શેખ હસીના સરકારના તખ્તાપલટ પછી બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ ચૂંટણી યોજાવાની છે. અહીંની 350 બેઠકોમાંથી 50 બેઠકો મહિલાઓ માટે અનામત છે. ઢાકાથી હિન્દુવાદી નેતા ગોવિંદચંદ્ર પ્રમાણિકે ગોપાલગંજ 3 બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ જ બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ચૂંટણી લડતા હતા, પરંતુ ચૂંટણી પંચે તેમની ઉમેદવારી રદ કરી દીધી છે. આ કેમ થયું? આ અંગે દિવ્ય ભાસ્કરે ગોવિંદચંદ્ર પ્રમાણિક સાથે વાત કરી. બાંગ્લાદેશમાં હિન્દુઓને હંમેશા અવગણવામાં આવ્યા છે. મુસ્લિમો ઈચ્છતા નથી કે હિન્દુ ચૂંટાઈને સંસદમાં પહોંચે. તેઓ ઈચ્છે છે કે જો કોઈ હિન્દુ સાંસદ આવે તો પણ તે બીએનપી, આવામી લીગ અથવા જમાત એ ઇસ્લામી જેવી પાર્ટીઓમાંથી ચૂંટાઈને આવે, જેથી તેઓ તેમના નિયંત્રણમાં રહે. નિયમ પ્રમાણે કોઈ પણ અપક્ષ ઉમેદવારને ઉમેદવારી માટે તે બેઠકના 1% મતદારોના હસ્તાક્ષર કરાવીને ચૂંટણી પંચમાં જમા કરાવવા પડે છે. મેં પણ કર્યા હતા. ચૂંટણી પંચના લોકો તેને ચકાસવા પહોંચ્યા તો તે લોકો મુરકી ગયા. વાસ્તવમાં એક રાત પહેલા બીએનપી નેતાઓએ ઘર ઘર જઈને તે લોકોને ધમકી આપી હતી. 2 અન્ય હિન્દુઓએ પણ